રાજકોટ જિલ્લાના પીઠળિયા ગામના ખેડૂતોએ રાજ્યના મુખ્યમંત્રીને કવરમાં એક પત્ર લખી મોકલ્યો છે. સાથે બગડેલા મરચા અને બગડેલો કપાસ પણ મોકલ્યો છે. આ પત્ર દ્વારા ખેડૂતોએ ગત વર્ષની સહાય તાત્કાલિક ચૂકવવા માંગ કરી છે. આ વર્ષે કમોસમી વરસાદ, લોકડાઉન અને કુદરતી આફત આવવાને કારણે ખેડૂતો શરૂઆતથી જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ચોમાસામાં અતિવૃષ્ટિને કારણે વાવેતરને ભારે નુકસાન પણ થયું છે, જેમાં સરકારે મુખ્યમંત્રી સહાય યોજનાની જાહેરાત કરી હતી. આ મામલે સર્વે પણ કરવામાં આવ્યો હતો, પરંતુ નોંધણી પ્રક્રિયામાં ઘણી બધી ક્ષતિઓને કારણે જેતપુર તાલુકાના ઘણા બધા ખેડૂતો પરેશાન છે. લગભગ 1000થી પણ વધારે ખેડૂતો આ સહાયથી વંચિત રહી ગયા છે. ત્યારે આજે જેતપુર તાલુકાના પીઠળિયા ગામ સહિતના ખેડૂતોએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી તાત્કાલિક સહાય ચૂકવવા માંગ કરી હતી. આ પત્ર સાથે કવરમાં બગડેલા મરચા અને બગડેલો કપાસ પણ મોકલવામાં આવ્યો હતો. અમે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં અતિ વરસાદને કારણે પાકને નુકસાન થયેલ છે તેના માટે અમે પીઠળિયા ગ્રામ પંચાયતમાંથી જરૂરી ડોક્યુમેન્ટ સાથે અમે ફોર્મ ભરેલ છે સહાય માટે. તેની રકમ હજી અમને મળેલ નથી અને એવા 1000 ખેડૂતો જેતપુર તાલુકાની અંદર છે કે જેમને આ વળતર મળેલ નથી. અને અમે તેના માટે તાલુકાની અંદર અને જેતપુર ખેતી વિકાસ કેન્દ્રની અંદર તપાસ કરતા તે લોકો એમ કહે છે કે ઉપરથી હવે સોફ્ટવેર બંધ થઈ ગયો છે, તો એ સોફ્ટવેર વહેલી તકે ચાલુ કરી અને આ સહાયથી વંચિત રહી ગયેલ ખેડૂતને તાત્કાલિક અમને વળતર મળે એવી સરકારશ્રીને અમારી અપીલ છે. આજે અમે સરકારશ્રીને વિરોધ સાથે અમે કપાસ, મરચાં તેવું કવરની અંદર પેક કરી મુખ્યમંત્રી તેમજ જિલ્લા અધિકારીને તે મોકલવા માટેનો કાર્યક્રમ આપ્યો. પહેલાં તો તમામ ન્યૂઝ ચેનલનો ખૂબ ખૂબ આભાર કે જે અમારી વાત સરકાર સુધી પહોંચાડે છે. હવે આજનો કાર્યક્રમ એવો હતો કે જે ખરીફ સિઝનની અંદર નુકસાન ગયેલ છે અત્યારે ખેડૂતોને, એ જણસી અલગ અલગ મરચી, કપાસ એને અત્યારે અમે કવરમાં પેક કરી અને સરકાર સુધી પહોંચાડી અને એક મેસેજ આપવા માગીએ છીએ કે આ અમારા ખેડૂતોનો પાક ફેલ થઈ ગયેલ છે અને જેતપુર તાલુકાની અંદર 1000 જેટલા ખેડૂતો આ સહાયથી વંચિત રહી ગયેલા છે. એને તાત્કાલિક સરકાર નિર્ણય કરી અને સહાય ચૂકવે. જે અત્યારે ખેડૂતો સહાય માટે અધિકારીઓ પાસે જાય છે તો તે એમ કહે છે કે આ અત્યારે આ કાર્યક્રમ પાછું અરજી કરવાનું કોઈ છે નહીં, અને સરકાર જો આનો કંઈક નિર્ણય બદલે અને એવો એક તમામ ખેડૂતો જે વંચિત રહી ગયેલા હોય એ તમામ ખેડૂતોને આવરી લે, એના માટે અમે આ કાર્યક્રમ આપેલો હતો. આ વર્ષે ચોમાસામાં અતિવૃષ્ટિથી પાક નિષ્ફળ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને હવે રવિ પાકનું યોગ્ય વાવેતર થઈ શકે તે માટે સરકાર તરફથી સહાય મળે તેવી માંગ કરી રહ્યા છે. હરીશ ભાલિયા, ગુજરાત ન્યૂઝ, જેતપુર.